હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 18 ની એક સીટ પર પેટા ચૂંટણી યોજાશે। આ સીટ બક્ષીપંચ પુરુષ માટે અનામત ઈચ્છુક ઉમેદવારને સાંભળવામાં આવશે। પ્રદેશ નિરીક્ષકો આવશે। સુરત ભાજપ કાર્યાલય ખાતે તમામ ઉમેદવારોને સાંભળશે અને સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે। સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 18 ની એક સીટ માટે પેટા ચૂંટણી યોજાવાની છે। આ સીટ બક્ષીપંચ પુરુષ માટે અનામત રાખવામાં આવી છે। પેટા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂઆત થઈ ગઈ છે। ભાજપના પ્રદેશ નિરીક્ષકો સુરત પહોંચ્યા છે, જ્યાં તેઓ ઉમેદવારોને સાંભળશે અને સંભવિત ઉમેદવારો વિશે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરશે। ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ઉમેદવારોના ઇરાદા અને પ્રતિબદ્ધતા જાણી તેમજ સ્થાનિક લોકો સાથે તેમની જોડાણની તપાસ કરવા પેનલની ટીમ દરેક ઉમેદવાર સાથે મંતવ્ય લઈ રહી છે। ભાજપ આ પેટા ચૂંટણી માટે વ્યૂહાત્મક રીતે તૈયારી કરી રહી છે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની અંદર અનેક નગરપાલિકા અને મહાનગર અને સાથે સાથે આજે સુરત જેવી એક દુઃખદ ઘટનાના કારણે જે ખાલી પડેલી એક સીટ અને એ પણ ઓબીસી રિઝર્વ છે અને એના માટેની જે પ્રક્રિયાઓ ચાલવાની છે એમાં નિરીક્ષક તરીકે જ્યારે મારે આવવાનું થયું છે, હવે પછી અમે શરૂઆત કરીશું અને જે કંઈ પ્રદેશની ગાઈડલાઈન છે એ પ્રમાણે એક વ્યવસ્થિત રીતે સારો ઉમેદવાર મળે આ નગરને એ પ્રકારની પ્રક્રિયા અમે પૂરી કરીશું। કયા મુદ્દાઓને ધ્યાને રાખવામાં આવશે? આમાં ખાસ કરીને કોઈ એવો મુદ્દા નથી। આ તો એક દુઃખદ ઘટનાના કારણે એક જગ્યા ખાલી પડી છે અને કોઈક સારો કાર્યકર્તા સારી રીતે જીતી શકે અને ભવિષ્યમાં આ નગરનો ઉપયોગી બની શકે એ પ્રકારની પ્રક્રિયા પૂરી કરીશું। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે પોતાનું મજબૂત પ્રદાન જાળવ્યું છે અને તેની યોગ્ય ઉમેદવારની પસંદગી માટે આ પ્રકારની પ્રક્રિયા અપનાવવામાં આવી છે। આ સીટ માટે જે ઉમેદવાર પસંદ થશે તે ભાજપના નામે વોર્ડમાં પ્રચાર ઝુંબેશ ચલાવશે અને લોકોના મજબૂત સમર્થન માટે મેદાનમાં ઉતરશે। વણસે ગુજરાતની નારેબાજી કરતી સરકાર વહીવટમાં નિષ્ફળ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામે આચાર્ય વગર જ શાળા ચાલી રહી છે। છેલ્લા દોઢેક વર્ષથી શાળામાં કોઈ જ આચાર્ય ન હોવાથી ગ્રામજનો કંટાળ્યા છે। રજૂઆતોનું કોઈ નિરાકરણ ન આવતા બાળકોના ભવિષ્યને લઈને રજૂઆત બુલંદ કરી છે। ગ્રામજનોએ અકળાઈને શાળાને તાળાબંધી કરી છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 2 વર્ષથી આચાર્યની ખાલી જગ્યા ગ્રામજનો માટે ભારે નારાજગીનો વિષય બની હતી। આ સમસ્યાના નિરાકરણ માટે ગ્રામીણોએ શાળાને તાળાબંધી કરી હતી, જેના કારણે તંત્ર જાગૃત બન્યું હતું અને આચાર્યની નિમણૂકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। લોકરોષ બાદ આચાર્યની નિમણૂક અંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે આશ્વાસન આપ્યું છે। લોકોનો આક્રોશ અને તાળાબંધીનો પ્રભાવ ભાટ પ્રાથમિક શાળામાં કુલ 174 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આચાર્ય અંગત કામસર અમેરિકા જતા શાળામાં મુખ્ય શિક્ષકની ખાલી જગ્યા રહી હતી। આ સ્થિતિને કારણે શાળાનું સંચાલન પ્રભાવિત થયું હતું, જેના કારણે વાલીઓ અને ગ્રામજનો દ્વારા તાળાબંધીનો માર્ગ અપનાવવો પડ્યો હતો। આ ઘટનાથી તંત્રને ચિંતિત કરી દીધું અને પોલીસને સ્થળ પર દોડી જઈને મામલો શાંત પાડવાનો પ્રયત્ન કરવો પડ્યો। તાત્કાલિક પગલાં નવા આચાર્ય માટે રાહતનો વાયદો ધારાસભ્ય નરેશ પટેલે આક્રોશિત ગ્રામજનોને આશ્વાસન આપ્યું કે 10 થી 12 દિવસમાં શાળાને નવા આચાર્ય મળશે। ગણદેવીનું ભાટ ગામ છે, ત્યાં આજે મને પણ રસ્તામાં માહિતી મળી કે ત્યાં તાળાબંધી થઈ છે, પણ મારી માહિતી મુજબ 1 વીક પહેલાં એ વાલીઓ મને પણ મળ્યા હતા। એ આચાર્ય જે જયેશભાઈ કરીને છે એ ગામનો જ આચાર્ય છે, વિદેશની અંદર ત્યાં બીજી રીતે જોબ કરી રહ્યા છે। એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે 2023માં એ એપ્લાય થયા હતા। તે સમયે એ સ્વૈચ્છિક નિવૃત્તિનું જે રાજીનામું છે એ સ્વીકારાયું નહીં હતું। તે પહેલાં એ વિદેશમાં ગયા, ફરી પાછા આવ્યા, ફરી પાછા હાજર થયા હશે, ફરી રાજીનામું આપ્યું હશે, પણ એ જે રાજીનામું ટેકનિકલ રીતે જે સ્વીકારવું જોઈએ એ વિભાગમાં કોઈના કોઈ મુદ્દાના કારણે સ્વીકારાયું નથી। એના કારણે થોડો વિલંબ થયો છે। ત્યાંના વાલીઓનો આક્રોશ સાચો છે કે આચાર્ય સારો મળવો જોઈએ, પણ એનો અર્થ એ પણ નથી કે ત્યાં આપણી પાસે પૂરતા શિક્ષકો છે, બાળકો પર કોઈ શિક્ષણ પર કોઈ અસર પડે એ પ્રકારની કોઈ ઘટના નથી। પણ સ્કૂલ સારી છે તો આચાર્યની પણ એટલી જ જરૂર છે, તો એક સારો આચાર્ય મળે એ પ્રકારનો જે આક્રોશ છે ને જે તાળાબંધી થઈ છે વાજબી વાત છે, પણ હું ચોક્કસ ખાતરી આપું છું 10 થી 15 દિવસમાં
મારી જે રીતે વિભાગ સાથે વાત થઈ છે એ પ્રમાણે આચાર્ય મળી જશે. વિદ્યાર્થીના વાલી યોગેશ પટેલે કહ્યું કે આ અમારી કેન્દ્રીય શાળા છે અને આની નીચે અન્ય 7 શાળા આવે છે જેનું રિપોર્ટિંગ અહીંયાથી જ થાય છે, પણ અહીં છેલ્લા 2 વર્ષથી અમને આચાર્ય મળતા નથી. જે તે પ્રિન્સિપાલે રાજીનામું આપ્યું હતું પરંતુ તે સ્વીકારાયું નથી. બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી વારંવાર એક જ વાત કહે છે કે આમાં કોઈ ટેકનિકલ ઇસ્યુ છે, અમે હવે કંટાળ્યા છીએ, અમને હવે આચાર્ય જોઈએ જ છે, એના સિવાય કોઈ રસ્તો નથી. આ બાબતે અમે કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, ડીડીઓ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખને પણ આવેદન આપ્યું છે. જોકે હજી સુધી કોઈ પણ જાતના પગલાં ન લેવાતા આજે અમારે શાળામાં તાળાબંધી કરવી પડી છે. હવે જ્યાં સુધી કોઈ ચોક્કસ બાંહેધરી નહીં મળે ત્યાં સુધી અમે તાળા ખોલશું નહીં. તાળાબંધી એટલા માટે કરવામાં આવી છે, 2 વર્ષથી અમને મેઇન જે શિક્ષક છે પ્રિન્સિપાલ તેમને મળ્યા નથી અને એના લીધે શિક્ષણ ઘણું છોકરા લોકોનું બગડે છે. એટલા માટે આજે અમે તાળાબંધી કરવાની ફરજ બની છે. રજૂઆતો થઈ છે, કલેક્ટરશ્રીને થઈ છે, ડીડીઓ મેડમને થઈ છે, જિલ્લા શિક્ષણ અધિકારીને કરી છે, પરેશભાઈ જિલ્લા પંચાયતને કરી છે, કોઈ યોગ્ય નિર્ણય ન મળતા આજે તાળાબંધી કરી છે. અને જ્યાં સુધી અમને યોગ્ય નિર્ણય નહીં મળે, લેખિતમાં બાંહેધરી નહીં મળે ત્યાં સુધી અમે તાળાબંધી ખોલવાના છે નથી. આજે અમે તાળાબંધી બધા વાલીઓ મળીને એટલા માટે જ કરી છે કે અમને મુખ્ય શિક્ષક મળવા પાત્ર છે પરંતુ અધિકારીઓ અમને મુખ્ય શિક્ષક પૂરા પાડતા નથી. માટે બાળકોનું શિક્ષણ બગડે છે અને શિક્ષકો પણ હેરાન થાય છે, બાળકો પણ હેરાન થાય છે અને વાલીઓ પણ બધા પોતપોતાના કામ મૂકીને અહીંયા ભેગા થયા છે, પોતાનો સમય આપે છે. તો અમારી અધિકારીઓને એટલી વિનંતી છે કે તમે અમને મુખ્ય શિક્ષક પૂરા પાડે, અમને લેખિતમાં બાંહેધરી આપે કે અમને મુખ્ય શિક્ષક મળશે. ગ્રામજનોએ કહ્યું કે તેમણે જિલ્લા તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ વારંવાર નવા આચાર્યની નિમણૂક માટે રજૂઆત કરી હતી પરંતુ અધિકારીઓને તેમની રજૂઆતને ગંભીરતાથી ન લેતા અંતે વાલીઓએ વિદ્યાર્થીઓના હિત માટે આ કઠોર પગલું ભરવું પડ્યું છે. 50,46,000ના બોગસ બિલિંગ કૌભાંડમાં ઇકોસેલને મોટી સફળતા મળી છે. બોગસ બિલિંગ કૌભાંડનો ભાંડાફોડ કરતા પોલીસે ટોળકીના મહત્વના સાગરીત હાર્દિક રમેશ ગુરિયાની ધરપકડ કરી છે. સુરતમાં ₹50,46,000ના બોગસ બિલિંગ કૌભાંડનો ભંડાફોડ કરતા પોલીસે ટોળકીના મહત્વના સાગરીત હાર્દિક રમેશ ગુરિયાની ધરપકડ કરી છે. હાર્દિક એક ખાનગી બેંકમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કાર્યરત હતો પરંતુ તેના પર આર્થિક ગેરરીતિઓમાં સામેલ થવાનો આરોપ છે. હાર્દિક ગુરિયાએ પરેલ ટેક્સ અને લીલા ટ્રેડિંગ નામની બોગસ પેઢીઓ ઊભી કરી હતી જ્યાં તે પેઢીના જીએસટી નંબરો અને અન્ય ડોક્યુમેન્ટ્સની ચકાસણી કર્યા વિના આ કૌભાંડમાં જોડાયો હતો. આરોપી ટોળકીને એવા લોકોના ડોક્યુમેન્ટ્સ પૂરા પાડતો હતો જેનાથી બોગસ બેંક ખાતાઓ ખોલાવી શકાય. આ ખોટા ખાતાઓના આધારે બોગસ બિલિંગ કરવામાં આવ્યું હતું અને સરકારના જીએસટી નિયમોની અવહેલના કરીને ટેક્સ ક્રેડિટ મેળવી લેવાયો હતો. ટોળકીએ લોકોને વીમો કાઢવા માટે ધાક્યા હતા અને તેમના પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવ્યા હતા. આ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ બોગસ પેઢી ઊભી કરવા માટે કરવામાં આવ્યો હતો. બેંક ખાતાઓમાં આધાર કાર્ડ અને જોડાયેલા નંબર પણ ખોટા લખવામાં આવ્યા હતા જેથી તપાસ દરમિયાન ભ્રમ સર્જી શકાય. સુરત ઇકોનોમિક ક્રાઇમ સેલના એસીપી જીએ સરવૈયાના કહેવા પ્રમાણે આ કૌભાંડ ટોળકી સરકારને મોટી આર્થિક ખોટ પહોંચાડવા માટે રચનાત્મક રીતે આચર્યું હતું. હાલ પોલીસે હાર્દિક ગુરિયાને કાયદાની કેદમાં લઈ આગળની તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કેટલાય સાગરીતોની સંડોવણી હોવાની શક્યતા છે અને ટોળકીના મુખ્ય સૂત્રધારને પકડી પાડવા માટે સઘન તપાસ ચાલી રહી છે. બોગસ બિલિંગ અને ખોટી ટેક્સ ક્રેડિટના દાવાથી સરકારને ₹50,46,000નું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સુરત શહેર ખાતે ઇકોનોમિક જે સેલ છે તેની અંદર એક જીએસટી ટેક્સ ક્રેડિટની ચોરી અંગેની ફરિયાદ દાખલ થયેલી. જે ફરિયાદની અંદર ફરિયાદીના જે જીએસટી એકાઉન્ટની અંદર ટેક્સ ક્રેડિટ જમા થયેલી હતી લગભગ 50 લાખ આસપાસ, તેની ચોરી કરી અને નુકસાન કરેલું એ બાબતની ફરિયાદ મળેલી. જે તપાસ અમો કરતા હોય જેમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબ દ્વારા સતત માર્ગદર્શન હેઠળ સદર ગુનો ડિટેક્ટ કરેલ છે. એક ઈસમ એમને એરેસ્ટ કરવામાં આવેલ છે જે એક્સિસ બેંકના સેલ્સ એક્ઝિક્યુટિવ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ હાર્દિક રમેશ ગુરિયા એમનું નામ છે. તેમનો રોલ આની અંદર જોઈએ તો પરીલ ટેક્સ અને લીલા ટ્રેડિંગ આ 2 બોગસ બેંક એકાઉન્ટો ખોલાવ્યા અને એકાઉન્ટ હોલ્ડરોને
વીમો ઉતારવો છે એવું ખોટી રીતનું માર્ગદર્શન આપી અને અભણ વ્યક્તિઓના આવા બોગસ એકાઉન્ટો ખોલ્યા અને એકાઉન્ટોની અંદર અન્ય ત્રાહિત વ્યક્તિઓના મોબાઈલ નંબરો એડ કરવામાં આવ્યા અને જે બેંકની પાસબુક, ચેકબુક, એટીએમ બુક આ બધી વસ્તુઓ અન્ય વ્યક્તિઓને આપવામાં આવેલ છે, જે બાબતે આ ઈસમની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવેલ છે. આગળની તપાસ અત્રે શરૂ છે. આ કૌભાંડનો મુખ્ય હેતુ ટેક્સની અવહેલના કરીને નાણાકીય લાભ મેળવવાનો હતો. આ કેસમાં હાર્દિક ગુરિયાની ધરપકડ સાથે પોલીસે ટોળકીના મકાન ચિત્રનું પર્દાફાશ કર્યો છે અને આ કેસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે. વોર્ડ નંબર 29માં ગટર ઉભરાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. વોર્ડ નંબર 29ના કોર્પોરેટરો અને સ્થાનિક એમએલએને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. નાના છોકરાઓને ગટર ઉભરાતા જેલમાં રહેવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોર્પોરેટરો નજરે ચડ્યા નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટર સાફ કરવા વાળા આવતા નથી. સુરત શહેરના વોર્ડ નંબર 29માં ગટર ઉભરાવાના મુદ્દે સ્થાનિકોની મુશ્કેલી સતત વધી રહી છે. ગટર સિસ્ટમના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અહીંના રહીશો જિંદગીના પ્રાથમિક સુખ સુવિધાથી વંચિત થયા છે. બાળકો માટે આ સમસ્યા વધુ ગંભીર બની છે, કારણ કે રમવા અને બહાર જવા જેવી સામાન્ય પ્રવૃત્તિઓમાં પણ અવરોધ ઊભો થયો છે, જેમના પર લોકો ભરોસો રાખે છે. એવા કોર્પોરેટર સુધાબેન, વૈશાલીબેન, બસુભાઈ અને કનુભાઈના નકારાત્મક વલણને લઈને સ્થાનિકોમાં નિરાશા જોવા મળી છે. સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ પર પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમનો આપણા ધારાસભ્ય આપણા આંગણે કાર્યક્રમ માત્ર ફોટો સેશન પૂરતો જ મર્યાદિત છે અને વાસ્તવિક સમસ્યાઓના નિરાકરણ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ઉભરાતી ગટરની સમસ્યાને કારણે નાના બાળકો ઘરના અંદર જ રહેવા માટે મજબૂર બન્યા છે. તેમના માતા પિતા આ સમસ્યાને કારણે ચિંતામાં મુકાયા છે, કેમ કે ગંદકી અને બિન સ્વચ્છ વાતાવરણથી રોગચાળાનું જોખમ વધી રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે ગટર સાફ કરવા માટે નગરપાલિકાની ટીમ નિયમિત રીતે પહોંચી નથી. વારંવારની રજૂઆત કરવા છતાં આ સમસ્યા કાયમ રહી છે, જે પ્રશાસનના બેદરકારીના દાખલા તરીકે જોઈ શકાય છે. જલ્દીથી ઉભરાતી ગટર માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને ગંદકી દૂર કરવા માટે સફાઈનું નિયમિત આયોજન થાય એવી લોકોએ માંગ કરી છે. આ સોસાયટી જમનાનગર છે, બેસ્તાનમાં આવેલી છે. આની સમસ્યા અહીંયા ડ્રેનેજ લાઈનનું પાણી વારાઘડી ઉભરાતું હોય છે અને બહુ ગંભીર હાલત છે. 10 વર્ષથી લોકો રહે છે અહીંયા. જે મકાન બનાવીને માલિકો પણ કંઈ ધ્યાન નથી રાખતા અને છેલ્લા અઠવાડિયાથી આ પાણી રોજ ઉભરાતું હોય છે. સ્થાનિક કોર્પોરેટરને અહીંયા સ્થાનિક લોકોએ બહુ રજૂઆત કરી છે. કોઈ પણ સ્થાનિક કોર્પોરેટર અહીંયા જોવા નથી આવ્યા કે પ્રજા અહીંયા જીએ છે કે મરે છે. અહીંયા સ્થાનિક કોર્પોરેટર વૈશાલીબેન પાટીલ છે, સુધાબેન પાંડે, બંસુભાઈ યાદવ અને એક પટેલભાઈ છે, એમનું નામ મને પૂરું યાદ નથી, લેકિન પટેલભાઈ અને બંસુ યાદવને આ આખા વોર્ડ નંબર 29માં કોઈ આ માણસો જોવામાં નહીં આવ્યો કે માણસ કઈ કામ કરી ગયા છે. અમે સ્થાનિક કોર્પોરેશનમાં અમારા શહેર પ્રમુખ ખાતે અમે અઠવાડિયા પહેલા પણ ગયેલા અરજી આપવા માટે. આ જમનાગરનું અમે રજૂઆત રહી છે, મારા લેટર પેડ પર લિખિતમાં આપી છે અને ઓનલાઈન અરજી પણ આપી છે જમનાગરની ડ્રેનેજના વિભાગમાં પણ. જો સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો સ્થાનિકો આંદોલન કરવા માટે મજબૂર થઈ શકે છે. સ્થાનિકો માટે આ સમસ્યા માત્ર અસુવિધાની નથી, પરંતુ તેમના દૈનિક જીવન અને સ્વાસ્થ્ય પર સીધો અસરકારક બની છે. વિજ્ઞાન અને ટેકનોલોજીથી સજ્જ શહેરી જિંદગીમાં આવી પરિસ્થિતિ અસ્વીકાર્ય છે. તો તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુંગળા ડુંગરી ગામે પાણીની ટાંકીમાંથી બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે. આ સમગ્ર મામલે પોલીસે હત્યામાં બાળકીના પિતાની અટકાયત કરી છે, જેમાં પિતાએ ઘર કંકાસના ઝઘડામાં હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુકડા ડુંગરી ગામેથી એક 1.5 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ પાણીના ટાંકામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ડોગ સ્ક્વોડ સહિતના વિવિધ તપાસના માધ્યમો થકી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં અનસુલઝી ગુથ્થીથી તે સુલઝાવી દઈને આ પ્રકરણમાં સોનગઢ પોલીસે હત્યા કરનારને ઝડપી લીધો હતો, જેમાં ખુદ બાળકીના પિતાએ ટાંકીના પાણીમાં ડુબાડી દઈ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે, જેને લઈ બાળકીના પિતા વિરલ ગામિતની પોલીસે અટક કરી કોર્ટ કસ્ટડીમાં ધકેલી દીધો છે. તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં
ગત તારીખ 25 જાન્યુઆરી 2025ના રોજ એક હત્યાનો ગુનો નોંધવા પામેલ છે. જેની વિગત જોઈએ તો કુકડા ડુંગરી ગામે આરોપી વિરલ રમેશભાઈ ગામિત, ઉંમર વર્ષ 24, ધંધો બેકાર, કે જેઓએ પોતાની સગી દીકરી જેની ઉંમર 1 વર્ષ અને 5 માસની હતી તે જ્યારે સૂતી હતી ત્યારે ઊંઘમાં જ તેને રાત્રે ઉઠાવી અને પોતાના ઘરની સામેના ધાબા ઉપર એક પાણીની ટાંકી કે જેમાં 4 ફૂટ જેટલું પાણી હતું તેમાં નાખી અને તેની હત્યા કરેલ છે. પ્રાથમિક તપાસમાં ઘર કંકાસ કારણભૂત હોવાનું જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે. પોલીસ પૂછપરછમાં હત્યારા પિતાએ નિર્દોષ બાળકીની હત્યા ઘર કંકાસના ઝઘડાને લઈ કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યારે હાલ તો પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે અને હત્યાનું સાચું કારણ શોધવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે ક્રૂર પિતાની આ કરતૂતને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જ્યારે ઉપમેયર તરીકે ડોક્ટર નરેશ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રંજન પટેલ અને શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી સહિત અન્ય મહાનુભાવો આ તહેવારની રજત શોભામાં વધારો કર્યો હતો. શહેરના નાગરિકોએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શોભા વધારી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા 76મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના નાગરિકોની મોટી ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જ્યારે ઉપમેયર ડોક્ટર નરેશ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રંજન પટેલ અને શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી સહિત અન્ય મહાનુભાવો આ તહેવારની રજત શોભામાં વધારો કર્યો હતો. આ વિશેષ દિવસે રમતગમત ક્ષેત્રે અને અન્ય સેવાકીય કાર્યોમાં યોગદાન આપનારા લોકોનું પ્રમાણપત્ર અને પુરસ્કારો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ માન્યતાએ લોકોમાં પ્રોત્સાહન અને ઉત્સાહ ભર્યો અને તેમને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમની વિશેષતા તરીકે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સુરતના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમો દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થયો હતો. વિશ્વાસ અને સુરક્ષા વિશે જાણકારી ફેલાવવા ફાયર સેફટી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. ફાયર સેફટીની હાઇડ્રોલિક ગાડીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં તેની કામગીરીને જીવંત રીતે દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત નવા ફાયર સેફટી ઉપકરણોની માહિતી આપવામાં આવી હતી, જે લોકો માટે ખૂબ જ શીખવણસભર સાબિત થયું. જ્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ 2047માં ભારત દેશને વિશ્વમાં સૌથી મોટું અર્થતંત્ર બનાવવાનો સંકલ્પ લીધો છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાતની પહેલ કરેલ છે, ત્યારે સુરત શહેર પણ આર્થિક, સામાજિક અને વિકાસના સર્વાંગી આયામોમાં ભારત દેશમાં પણ વિશ્વમાં સૌથી ધબકતું શહેર તરીકે આગળ વધ્યું છે. એવી સુરત શહેરના નગરજનોને હું વિશ્વાસ આપું છું કે ભારત સરકાર અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા આ વિકાસ યાત્રામાં અવિરત કામ કરશે. આ બધાનો સહકાર અપેક્ષિત છે. એટલે યુવાનો, મહિલાઓ, શહેરીજનોને આટલો જે સહકાર અમને મળે છે એમની માટે ખૂબ આપનો હાર્દિક આભાર માનું છું. આ ભવ્ય કાર્યક્રમ દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા દેશભક્તિ, સમાજ સેવા અને સુરક્ષાની ભાવના પ્રસરાવવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નાગરિકોને સાંસ્કૃતિક અને નૈતિક જવાબદારીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ તહેવારનું આયોજન સુરત મહાનગરપાલિકાની તજજ્ઞ ટીમ અને સુરતના નાગરિકોની સહભાગિતાથી સફળ રીતે પૂર્ણ થયું હતું. સુરતમાં નાનપુરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના 6ઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફ્લેટમાં આગ લાગી ત્યારે એક લંડનથી આવેલી યુવતી હાજર હતી. આગના પગલે બચવા માટે બારીમાંથી બહાર નીકળી એસીના કમ્પ્રેસર પર ઊભી રહી ગઈ હતી અને બચાવો બચાવોની બૂમો પાડી રહી હતી. ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પોણો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. નાનપુરા વિસ્તારમાં નાવડીઓ ઓવારા રામજી મંદિર પાસે પ્રિયા એપાર્ટમેન્ટ આવેલું છે, જ્યાં 6ઠ્ઠા માળે મુર્તુજા સમીવાલા રહે છે. થોડા દિવસ પહેલા લંડન રહેતી 22 વર્ષીય અહમદુલ્લા મુકાદમ મુર્તુજાના ઘરે આવી હતી. અહેમદ ફ્લેટમાં એકલી હતી. દરમિયાન વોશિંગ મશીનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી.
વોશિંગ મશીનમાં આગ લાગવાના પગલે ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. વોશિંગ મશીનની પાસે લાકડાના કબાટ અને તેના પર ચોપડાઓ મૂકેલા હતા, જેના કારણે ફ્લેટમાં ધુમાડો થઈ ગયો હતો. આગથી બચવા માટે અહેમદ બારીમાંથી બહાર નીકળીને એસીના કમ્પ્રેસર પર ઊભી રહી ગઈ હતી અને બચાવોની બૂમો પાડી રહી હતી. આગની ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ, એક હાઇડ્રોલિક અને એક TTL મશીન ઘટના સ્થળે દોડી ગયા હતા. યુવતીનું દિલધડક રેસ્ક્યુ કરાયું. ફ્લેટમાં આગને પગલે ધુમાડો વધુ હોવાથી એક અધિકારી સહિત 4 જેટલા જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને ફ્લેટ સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ આગ પર થોડો કાબુ મેળવીને પહેલા યુવતીને રેસ્ક્યુ કરીને દાદરથી નીચે ઉતારવામાં આવી હતી. પોણો કલાકની જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ સાથે જ રેસ્ક્યુ કરવામાં આવેલી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ફ્લેટમાં લાગેલી આગના પગલે લાકડાના કબાટ, વોશિંગ મશીન સહિતનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. ઘરમાં રહેલા સામાન સળગી જવાના કારણે ભારે નુકસાન થયું છે. ફ્લેટમાં આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા ફાયર વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો. સચિનમાં અમર શૂઝ નામની દુકાનમાં તલવારથી હુમલાની ઘટના બની છે. ઘટનામાં દુકાનના માલિક પર હુમલો કરાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. દુકાન માલિકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હુમલા બાદ આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો અને તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. સચિન શહેરમાં અમર શૂઝ નામની દુકાનમાં તલવારથી હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં દુકાનના માલિક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ તરત જ દુકાન માલિકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર ચાલી રહ્યું છે. હુમલાના બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ સચિન પોલીસે આ કેસને ખૂબ જ ગંભીરતાથી લઈને તરત જ તપાસ શરૂ કરી હતી. માત્ર થોડા કલાકોમાં આરોપીને શોધી કાઢવામાં આવ્યા હતા અને ઝડપી લેવા પોલીસને સફળતા મળી હતી. આરોપીની ધરપકડ બાદ તેને ફરી ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે ક્રાઇમ સીનનું પુનરાવર્તન એટલે કે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને તમામ પુરાવાઓ એકત્રિત કર્યા હતા. પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ FIR નોંધી છે અને આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. દુકાન માલિકની હાલત પર પણ સતત નજર રાખી રહી છે, જેથી તેઓ ઝડપથી સાજા થઈ શકે. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા આરોપી સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી હુમલાના પર્દાફાશ સાથે અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકે. આ ઘટના સચિન વિસ્તારમાં ભારે ચકચાર મચાવનારી બની છે. નાગરિકોમાં ભયનો માહોલ છે અને તમામે આવનારા દિવસોમાં પોલીસ કાર્યવાહી પર નજર રાખી રહી છે. ગુજરાત પોલીસ, સુરત પોલીસ ક્રાઇમ અને અસામાજિક તત્વોને રોકવાની પ્રયત્ન કરી રહી છે. ત્યાં સુરતનો સચિન વિસ્તારમાં તમે જોઈ શકો છો, સચિન પોલીસ દ્વારા એક વ્યક્તિને રિકન્સ્ટ્રક્શન માટે લઈ આવવામાં છે. આગલા 2 દિવસના પહેલાની એક બનાવ બન્યો હતો, જ્યાં એક વેપારીની દુકાનમાં બાબતનો ઝઘડો થયા પછી વ્યક્તિએ તલવાર ઉચકીને તલવારથી વેપારીને ઘાવ કર્યો. તે આરોપીને પોલીસે પકડી પાડ્યો છે અને રિકન્સ્ટ્રક્શન માટે સચિન આપણે જાણીશું પૂરી ઘટના. સચિનના PI છે, જ્યાં રિકન્સ્ટ્રક્શન કરી પૂછીએ શું થયું ઘટનામાં, સાહેબ શું છે? 2 દિવસ પહેલાના બનાવ છે. સચિન વિસ્તારમાં સ્ટેશન રોડ છે, જ્યાં એક બૂટની દુકાન આવેલા છે. ત્યાં જે કહેવાય કે ભાઈ સામાન્ય બોલચાલના બાબતમાં જે આરોપી છે એને પોતે તલવાર લઈ તે વેપારી ઉપર હુમલો કરેલો હતો. વેપારી અને એના દીકરા ઉપર એ રીતે હુમલો કર્યો હતો, જેથી આ બાબતે ગંભીરતા લઈ તાત્કાલિક ચોકી અધિકારી સિંઘ સાહેબ અને બધા અમારા ડી સ્ટાફના સ્ટાફને બધા કુલ એના જે બનાવ માટે તપાસમાં હતા. આરોપી ભાગી ગયેલા હતા અને ડી સ્ટાફના અને ચોકી અધિકારીઓના અને બીજા સ્ટાફના પોલીસ સ્ટેશન સ્ટાફના બધા એક્ટિવ થઈ એને પકડી પાડેલ છે. હવે બનાવ જે હતો એના જગ્યા ઉપર આવી રિકન્સ્ટ્રક્શન અમે પંચનામું કરે છે હાલમાં, કે બનાવ એક્ઝેક્ટલી કઈ રીતે બનેલ હતો. જે આરોપી ખુદ અત્યારે બનાવની સ્થળે અમે હાજર છે અને શું બનાવ કઈ રીતે બન્યો હતો એની વિગત અત્યારે પંચનામા કામે આપે છે. આપ જોઈ શકો છો પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને પોલીસ આવા અસામાજિક તત્વોને આવા બનતા ગુનાને રોકવાની પૂરી તૈયારી બતાવી છે. કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયન ન્યૂઝ, સુરત.
સુરત સિવિલ હોસ્પિટલના ગેટ બહાર એક યુવક સિટી બસ નીચે ઘૂસી જતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. મુસાફરો પણ બસમાંથી નીચે ઉતરી ગયા હતા. અડધો કલાકની ભારે જહેમત બાદ આ યુવકને બસની નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો. યુવક માનસિક રીતે બીમાર હોવાના પગલે તાત્કાલિક તેને સુરત સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલના ગેટની બહાર એક યુવક સિટી બસ ઊભી રહેતા જ તેની નીચે ઘૂસી ગયો હતો. આ બાબતે આસપાસના લોકો દ્વારા ડ્રાઈવરને જાણ કરવામાં આવી હતી. મુસાફરો ભરેલી બસની નીચે યુવક ઘૂસી જતા ભાગદોડ મચી ગઈ હતી. બસમાંથી મુસાફરો પણ નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ બસની નીચે ઘૂસી ગયેલા યુવકને બહાર કાઢવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. જોકે તે બહાર નીકળી રહ્યો ન હતો. સુરત સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ વર્ગ 4ના સુપરવાઇઝર ગણેશ, પલંબર લોકેશ અને ઓક્સિજન વિભાગના કર્મચારીએ માનવતા દાખવીને યુવકને બસ નીચેથી બહાર કાઢવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહેતા લોકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. અડધો કલાકની ભારે જહેમત બાદ યુવકને બસ નીચેથી બહાર કાઢી સિવિલ લઈ ગયા હતા. જેના પગલે સિવિલ બસ રવાના થતા વાહન ચાલકોએ ટ્રાફિકમાંથી રાહત મેળવી હતી. સુરત સિટી બસની નીચે ઘૂસી ગયેલો યુવક માનસિક બીમાર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સિવિલના કર્મચારીઓ અને લોકો દ્વારા હાથપગ બાંધીને યુવકને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઈ જવાયો હતો. હાલ આ યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવકને બસ નીચેથી કાઢીને સુરત સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા માનવતા દાખવવામાં આવી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.